અરે હું શું કહું તને શું કહો? કે આપણા પપ્પાની તિથિ આવે ને હમ તો એમાં તિથિના દિવસે છે ને આપણે મોટા બાપાનો આખો પરિવાર, કાકાનો આખો પરિવાર, ત્રણે ભાઈઓનો પરિવાર, પછી મનીષાબેન ને બનેવીને ભાણીઓ અને ભાણીઓ આપણી, બરાબર, એ બધાને એક ટાઈમનો જમણવાર માટે અહીં બોલાવી લઈએ તિથિના દાડે. તમને જબરા હે ને નવરા બેઠા બેઠા આવા વિચાર આવે છે. ચમ તમને ખબર હે કે આ બધાને તમે બોલાવો ને તો મારે કેટલું કામ પહોંચે, કેટલી અડિયાડોટું કરવી પડે. અલી એક ટાઈમનો જમણવાર કહું, એક જ ટાઈમનો, અને એ પપ્પાની તિથિ એટલે. આ તો એક ટાઈમ નો પણ બધાને ભેગા કરો તો બધું લાવવું તો પડે ને, એ વસ્તુ બધું. તમને શું ખબર વસ્તુ લાવવાની એમાં? રોટલો ને શાક કરી નાખવાનું, એમાં શું છે? એ તો તમારે ખાલી બોલી જ જવાનું ને સોફામાં જઈને બેસી જાઓ. વાત કરો હે કેટલા બધા અલી જણા આ જમણવારમાં બધા અહીં ઘરે મહેમાન થઈને આવે, સોડિયું આવે, ભાણીઓ આવે, બહેનો આવે, ભાઈઓ આવે, આ બધા આવે તો તું તને એકલીને રાંધવા દે છે બધી? હવે તમને ખબર ના હોય, બધા હે ને કઈ આઘા પાસા થતા હોય, કોઈ જવાબદારીથી કામ ના કરે, એ તો બધી જવાબદારી મારે જ લેવી પડે. અલી પણ ઘરનો સભ્ય તું મેઇન મેમ્બર હતો, તારે તો એટલી તો જવાબદારી. તારા ઘરે મહેમાન આવે તો કેવી રીતે હોય? અને ભોડી તને સમજણ નહીં પડતી. પપ્પા ઓફ થયા 4 વર્ષથી. 4 વર્ષ પહેલા આપણા ઘરમાં બધા આમ ઘર ભર્યું જ રહેતું હતું. મોટા બાપા ને કાકા ને છોડ્યું વહુ ને હાન તે બધા આપણા ઘરમાં રહેતું. આ 4 વર્ષ પતી ગયા પપ્પા ઓફ થયા પછી આપણા ઘરે ચાણક કોઈ આવ્યું કેમ? એટલે તમે કેવા શું માંગો છો? હું નહીં હારું રાખતી એટલે નહીં એટલે ખાતા? એવું નહીં કહેતો હું, પણ તો પછી પપ્પા જ્યાં પછી આજે ધારો કે ભાઈઓ છે તો એમને એવું તો થવું જોઈએ ને કે ભાઈ જતા રહ્યા પછી આપણે ભાઈને છોકરા જે રહ્યા ને એ આપણને સારી રીતે રાખે, આપણને આવકારો મીઠો આપે છે, એવું તો કંઈક થવું જોઈએ કે નહીં? તો એમની એ ફરજમાં નહીં આવતું કે આ છોકરાના બાપા જતા રહ્યા, બરોબર, તો અમે એમની ખબર પૂછવા જઈએ એમ? એટલે બાપા બધું બધા આપણી જ પોતાના ફરજમાં કામમાં આવે. વ્યસ્ત હોય, આપણે ચા એમના ઘરે જઈએ કે આ તો મનમાં હરખ છે. પપ્પાની તિથિ આવે બધાને એક ટાઈમ જમાડીએ, બધાને ભેગા કરીએ અને કબરમાં 100-200 રૂપિયા, 150 રૂપિયા આપી દઈએ, બસ વાર્તા પૂરી થાય, બધા રાજી થઈ જાય. બધા રાજી થઈ જાય. આપણે એમને જે દિવસે આપણને કીધું જમવાનું કે તમે અમારા ઘરે જમવા આવજો, અને તમારે બહુ આ બેઠા બેઠા આવા નાટક ઉજે છે. એટલે હું ના કરું એવું કોઈ ના કરું? હું ના કરવાની વાત નહીં કહેતી તમને, પણ તારે ના રાંધવું હોય તો મને કહી દેજે, હું બહારથી શાક ને રોટલો ને બધું બહારથી લઈ આવી. પછી એમને બધાને કેવું થાય કે આના જોર આવે હે કામ કરતા એટલે બધું બહારથી લઈ આવ્યા છે. તો પછી તારે ઘરે રાંધવું નહીં, બહારથી લાવવા દેવું નહીં, તો તારે કરવું શું છે? વળી એક પ્રસંગ કોક દાડો એમ થાય કે ભાઈ આ પપ્પા જ્યાં પછી કંઈક એમના નામે કંઈક આપણે કંઈક યાદગીરી રૂપ કંઈક કરીએ કે ભાઈ બહેનો આવે આ હતી, તને એમાંય ટંટા હોય. તને એમ કોક દાડો એવું નહીં થતું ઘરમાં મહેમાન આવે તો કેટલું સારું રહે, ઘરમાં હેઠ પડે, ઘરમાં સોડિયું આવે, નસીબદારના ઘરે હોય આ બધું. ચમ તું આવા છે ભાવની થઈ ગઈ ખબર નહીં પડતી. મહેમાન તો બધાને ગમે, કને ના ગમે? મને ગમે મહેમાન. ગમે તો પછી કરને, પછી મહેમાન આવે તરી મહેમાન આવે એથી વધારે કશું નહીં થવાનું કે 500 માણસનો જમણવાર નહીં કરવાનો તારા ઘરમાં. 500 માણસનો નહીં, પણ મારી એકલીને બધું ચેવતા પણ તો બધાય છે તો ખરા, પણ તને એકલીને કરવા દે? તું કાયમ મનમાં એવું વિચારી કે મારે એકલીને કરવાનું થાય? મોડી કોક દાડો હરખીને બોલતો તો મને આમ અંદરથી હરખ થાય કે હું કોક મહેમાનને બોલાવો તો મને એવો હરખ થાય. જો હું તમને એક વાત કહું, તમે હે ને શાક ને બધું બહારથી લઈ એ દેજો. બધું માન ને તમ હું બહારથી બધું લઈ નાખી, તાર બધું ઘરે નહીં કશું લાવું, કરતી. હું રોટલા ને બધું કરીશ ને તો એમને એવું થાય કે આના જોર આવે હે, કશું નહીં કરવું આને. તું હરખીને બોલ ને એટલે એટલું જ મારા માટે બહુ કાફી. હું હરખીને જ બોલીશ. તમ તાર બોલાયા પછી એવું થોડા મોઢા રાખવી કે ચડે ચડે ફરવી. દાડો કઈ કહેતા હોય ને મોટી હરખીને હા પડાય કે હા તમને બોલાવી. હા તો કરજો ફોન, જો તાણે બધાને કર દો ફોન, તમ તાર વાંધો નહીં. ઓકે ને? ઓકે. સારું.